નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપને સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની માનવતા મરી પરવારી હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ લાગ્યો છે। વ્યક્તિઓની સારવારમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। સારવાર ન કરવી પડે તે માટે બિનવારથી વ્યક્તિઓને સિવિલમાંથી તરછોડતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અવારનવાર સિવિલ હોસ્પિટલની બહાર આ જ રીતે બિનવારસી વ્યક્તિઓને સારવાર કર્યા વિના તરછોડી દેવામાં આવતા હોય છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સિવિલની બહાર બિનવારસી વ્યક્તિને મુખના રિક્ષા ચાલકનો વિડીયો પણ વાયરલ થયો છે। જે રિક્ષા ચાલક મૂકવા આવ્યો હતો તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। સ્થાનિકોએ પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સારવાર અર્થે સિવિલમાં ફરી દાખલ કરાવ્યા છે। તો જે બિનવારસી હાલતમાં જે તબીબ આવતા હોય છે તેમની સારવાર નથી કરવામાં આવતી તે અંગેના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આયો બાર બોલા સિક્યુરિટી વાળા મોકલ્યા અને કે આ પેશન્ટને એમઆરએસ કર પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારજો કે આટલામાં બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? હે કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરવાની, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। કેટલી વાર ગયા અત્યાર સુધી? એક આ પહેલી જ વાર બાપા ગયો કેટલા પેશન્ટ હતા? બે જ। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, સિવિલ તંત્ર દ્વારા અને સિવિલના જે તબીબો છે તેમના દ્વારા જે બિનવારસી હાલતમાં જે દર્દીઓ આવતા હોય છે તેમની સારવાર નથી થતી તેવા આક્ષેપ છે, શું અપડેટ? કોમલ, જે રીતે આજે ઘટના બની છે, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા હતા તે બે દર્દીઓને ડોક્ટર દ્વારા જ કહેવામાં આવે છે, એક રિક્ષા ચાલકને કહેવામાં આવે છે કે આ બંને દર્દીઓને બહાર મૂકી આવવામાં આવે છે। જે રિક્ષા ચાલક છે એ સિવિલ હોસ્પિટલની બહાર મૂકી આવે છે અને ત્યારબાદ ફૂટપાથ ઉપર પણ જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા તેને ગંભીરતાથી લઈ અને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે જે રીતે ડોક્ટરને ભગવાન ગણવામાં આવે છે એ ડોક્ટરો જ આવી રીતના જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમાં જોવા મળી રહ્યું છે તેના પરથી કહી શકાય કે જે રીતે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની આ મોટી બેદરકારી છે તે સામે આવી છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ સર્જાઈ અને બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો વચ્ચે મારામારી થઈ ગઈ હતી। મારામારીની ઘટનામાં 4ને ઈજા પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો। છાણી ટીપી 13 વિસ્તારમાં ગત રાત્રે ટુર્નામેન્ટ યોજાઈ હતી અને રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। તો ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી। કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી અને મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી। પોલીસ દ્વારા યુવકને ક્રિકેટ સ્ટમ્પ મરાયું હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે। આ લોકોને અરેસ્ટ કરે, જે પણ ગુનેગાર છે, બેટ માર્યું છે, સ્ટમ્પ માર્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરે। મિલનભાઈ છે, હર્ષિતભાઈ છે, શંભુભાઈ છે કે જે મોહમ્મદ હિતેશ છે, જે પણ છે તે બધાને અરેસ્ટ કરે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરે। પોલીસ ત્યાં હાજર હતી, પરમિશન લઈને એ લોકોએ રાઉન્ડ ખોલેલ છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ભાજપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના કારણે હવે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વખતે જ બે ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી પણ કરવામાં આવી હતી। તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે જ્યાં ભાજપ દ્વારા
નાઇટમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બે ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને ટીમો વચ્ચે મારામારી પણ થઈ હતી. સ્ટમ્પ વડે મારામારી કરવામાં આવી હતી. તો અમ્પાયર દ્વારા એક ટીમ તરફેણ જે રિઝલ્ટ છે તે આપવામાં આવતા આ મામલો બીચક્યો હતો અને બોલાચાલી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બંને ટીમ વચ્ચે મારામારી સર્જાઈ હતી. તો તેમાં કેટલાય યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમાચારમાં આગળ વાત કરીએ રફતારના રાક્ષસ બેફામ બન્યા છે તેના વિશે. વલસાડના ધરમપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યાં મોપેડ પર જઈ રહેલી માતા પુત્રીને એક ટ્રકે અડફેટે લેતા પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સતત અવરજવર ધરાવતા રસ્તા પર બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ દરમિયાન માતાએ અચાનક જ રસ્તા પર ટર્ન લઈ લેતા પસાર થઈ રહેલા એક ટ્રકે તેમને અડફેટે લઈ લીધા હતા. ટ્રકની અડફેટે આવતા જ મોપેડ સહિત માતા પુત્રી ટ્રકના આગળના ટાયર નીચે દબાયા હતા. જોકે ટ્રક ચાલકે માતા અને પુત્રીને 10 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે લોકોનું ટોળું એકઠું થઈ જતા ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 8 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૂળી માર્કેટિંગ પાસે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 7 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એસટી સવારી સલામતી તમારી સૂત્ર તો છે, પણ 2 દિવસમાં 2 એસટી બસના અકસ્માત સર્જાયા અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. બંને અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બસનો બુકડો બોલી ગયો હતો. ટીવી સ્ક્રીન પર આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દેખાવથી જ ડરામણા લાગી રહ્યા છે. પહેલા દ્રશ્યો જે સુરતના કામરેજ પાસેના છે, જ્યાં દાહોદથી સુરત આવતી બસ રેતી ભરેલી ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ. હવે ઉભેલો ટ્રક પણ બસ ચાલકને ન દેખાયો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા હતા. એક મુસાફર તો બસના પતરામાં ફસાઈ ગયો હતો. જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજમાં મોડાસા રોડ પર પાંખ્યા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત નીપજ્યું અને અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કર કેટલી ભયાનક હશે તે બસની આ ભંગાર હાલત જોઈને જ અંદાજો આવી જાય છે. 2 દિવસમાં 2 ભયંકર અકસ્માત સર્જાતા હવે તો મુસાફરોને પણ એસટી બસમાં બેસતા પહેલા ભય લાગી રહ્યો છે. એટલું જ નહીં, લોકો એમ પણ કહી રહ્યા છે કે એસટી સવારી સલામતી તમારી સૂત્ર ક્યાં ગયું અને કેમ એસટી બસના વારંવાર અકસ્માત સર્જાય છે? શું એસટી બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવે છે? શું એસટી બસના નીતિ નિયમોનું નથી પાલન કરવામાં આવતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવી અને સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે. ત્યારે લીંબડીના નાના ટીમલા ગામની ઘટના સામે આવી છે. ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે. શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો જે ગ્રામજનો છે તેમના દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે શિક્ષકની બદલી કરવામાં આવે. તો શિક્ષક માનસિક અસ્થિર હોવાની પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેને લઈને જે આજે શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે. તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. શિક્ષક છે જે અહીંયા આવીને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે અને ચાલુ ક્લાસ છે તે બાથરૂમમાં વહી જાય છે, નાસ્તો કરે છે અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે. એમનું ગેરવર્તન બહુ છે. એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં.
ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર અને 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું, તો છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે, તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે અને હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી, તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે અને 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન। અને 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો 13-14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी फ़िलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટા ભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળસંચય છે, જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે, એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે, ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન અને જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આવતીકાલે જળયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવતી હોય છે અને જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, તો તમામ જે મોકડ્રીલ છે તે પણ આજે કરવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રા કરવામાં આવશે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના સૌ ભક્તો દર્શન કરશે। તો જળયાત્રા આવતીકાલે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। 108 જે કળશ હોય છે તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે, ત્યારે આવતીકાલે જે જળયાત્રા નીકળશે તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। બીજી તરફ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। સવારના સમયગાળા દરમિયાન આ જળયાત્રા નીકળશે ત્યારે 108 જેટલા જે કળશ છે તે ભરવામાં આવતા હોય છે, તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ભગવાનની, ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે।
સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું સમગ્ર બાબતની મોક ડ્રીલ કરવામાં આવી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે. ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોક ડ્રીલ હાથ ધરવામાં આવી. ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે. જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોક ડ્રીલ યોજાય છે. અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે. અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે, તે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તેને મોક ડ્રીલમાં કરવામાં આવશે. કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને આ જળયાત્રામાં જ્યારે સાબરમતી સોમનાથ ભૂદરના આરે છે ગંગા પૂજન થતું હોય છે અને તે પહેલાં સાબરમતી નદીમાંથી જળ લેવામાં આવે છે અને એ જળને ભગવાન જગન્નાથનો જલાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે પણ સાબરમતી નદીમાં જે નદી છે તેની વચ્ચોવચ્ચ છે અને જળ લેવામાં આવતું હોય છે. બોટ દ્વારા સંતો મહંતો છે તે જતા હોય છે. ત્યાર પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યારે આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જળયાત્રા પહેલા આ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ હાથ ધરવામાં આવી છે. તમામ જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે. તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખલાનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. વડોદરાના શિનોર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ પણ કરવામાં આવી રહી છે. સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ તરફ અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ હુમલો કરતા આધેડનું મોત નીપજ્યું છે અને ધારીના સોઢાપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે. ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે. 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. અમીરગઢના ખેમરાજિયા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો. અમીરગઢ તાલુકાના ખેમરાજિયા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી. તો દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી. વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી છે. તો અમીરગઢ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી અને દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો એક તરફ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આખલાનો આતંક સામે આવ્યો છે. વડોદરાના શિનોર વિસ્તારની એ ઘટના કે જ્યાં આખલાનો આતંક જોવા મળ્યો છે. બીજી તરફ અમરેલી અને બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે. દીપડાના હુમલાને કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અમરેલીથી. ત્યારે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ 3 વ્યક્તિઓ દ્વારા દીપડા પર હુમલો કરતા દીપડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
ઝાડ કાપવા બાબતે હત્યા કરનાર ઝડપાયો છે। જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। સુરતના સચિન વિસ્તારની આ ઘટના સામે આવી છે। ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો તળાવ ફળિયામાં આવેલ ઝાડ કાપવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। સુરેશ રાઠોડ નામના ઇસમ દ્વારા હત્યા કરવામાં આવી તો હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો, ત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના સચિન વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઝાડ કાપવા બાબતે મામલો બીચક્યો હતો અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી છે। તો હત્યારાને ઘટના સ્થળે લાવીને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને ઝાડ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હત્યા નિપજાવી દેવામાં આવી। દાંતા તાલુકાની 39 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને 500 થી વધુ પ્રિસાઇડિંગ તથા મતદાન કર્મચારીઓને બેલેટ પેપર વડે મતદાન પ્રક્રિયા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે। તો બેલેટ પેપર દ્વારા મતદાન હોવાથી પેટી ખોલવાથી લઈને સીલ કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી। 700 થી વધુ મતદારો હોય ત્યાં 2 પેટી મૂકવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સમગ્ર મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ બંદોબસ્તની પણ કડક તૈયારી હાથ ધરવામાં આવી છે। પેટીવાળી જે બેલેટ પેપરની ચૂંટણીમાં જે અત્યારે પ્રક્રિયા થઈ રહી છે એમાં અમને આજના દિવસે જે સંપૂર્ણ માહિતી આપી છે એની અંદર બેલેટ પેપરથી નાગરિકતાને ધ્યાનમાં રાખીને કે બેલેટ કેવી રીતે વાળવું એવી સંપૂર્ણ પ્રકારની આ પ્રક્રિયા આજે અમને તાલીમ આપવામાં આવી છે। આગામી 22મી જૂને દોંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે અને તેમાં ખાસ કરીને આ વખતે બેલેટ પેપરથી મતદાન કરવાનું થતું હોય આજે પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી તેમજ મતદાન મથક ખાતે તાલીમ આપવામાં આવી હતી। મતદાન મથકે જે કર્મચારીની નિમણૂક કરવાની છે તેવા 500 ઉપરાંતના કર્મચારીઓને આજે આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે તાલીમ આપેલ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે, એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં। આ વખતે કોઈ ભૂલ ન થાય, આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે। અહંકાર, પડકાર અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાજપના CR પાટીલે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભેસાણમાં ભાજપ કાર્યાલયનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાનો જુસ્સો વધારવા CR પાટીલે સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીના નેતાઓની વાતમાં ન આવવા અપીલ કરી। જોરશોરથી પ્રચાર કરી વિસાવદરમાં ભાજપનો પરચમ લહેરાવા હાંકલ કરી તો આ સંમેલનમાં રાજકીય સલાહકાર ડોક્ટર હિરેન ગેલાણી દ્વારા એક સર્વેના આંકડા રજૂ કરાયા, જેમાં દાવો કરાયો કે 73% લોકો ભાજપના ઉમેદવાર માટે પોઝિટિવ છે। 44,000 મતદારોનો અભિપ્રાય જાણ્યો, જેમાંથી 32,400 મતદારો ભાજપ તરફી દેખાયા, એટલે હવે લીડ વધારવા જ મહેનત કરવાની હોવાનું કહ્યું। 5 દિવસની અંદર 294 બૂથમાં 286 બૂથના કેપ્ટન બધા અહીંયા બેઠા છે અને બધા કેપ્ટન થ્રુ 44,000 વોટરને પર્સનલી મળીને આવ્યા છે। 44,000 વોટરને પર્સનલી મળાણું છે, એમાંથી 32,400 વોટર પોઝિટિવ છે। આ નરેટિવ બની રહ્યું છે તો જીત નિશ્ચિત છે, પણ લીડને વધારવા માટે જે સર્વે આપણે કર્યો છે, જે સર્વેના આન્સર ઉપરથી આપણે કહી શકીએ એ કે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે આવનારા 10 દિવસ સુધીનો પ્રચાર કરવો જોઈએ। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો। વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે મારામારી અને હુમલાના આરોપો લાગવાના શરૂ થઈ ગયા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે ભાજપ અને કિરીટ પટેલના ગુંડાઓએ પથ્થરમારો કરીને હુમલાનો પ્રયાસ કર્યો, ધમકીઓ આપી। ઇટાલિયાના દાવા પ્રમાણે વિસાવદર શહેરના જીવાપરમાં ચૂંટણી સભા હતી, જોકે સભા સ્થળ પર પહોંચીને કેટલાક તત્વોએ ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો અને હુમલો કર્યો। ઇટાલિયા અને યુવરાજ
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો શાળાઓ ખુલતાની સાથે સ્ટેશનરી ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી છે અને એક તરફ ભાવ વધારો જોવા મળ્યો છે તો ભાવ વધારો આવતા વાલીઓ માથે બેવડો માર પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે જ વાલીઓએ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરી જેવી ચીજવસ્તુઓ ખરીદી શરૂ કરી દીધી છે, પરંતુ આ વર્ષે સ્ટેશનરી સામાનમાં 20 થી 25% ભાવ વધારો નોંધાયો છે। શાળાઓ પહેલેથી જ ફીમાં વધારો કરી ચૂકી છે, જેથી વાલીઓ માટે એક બાળક પાછળ વર્ષનો અંદાજે 50,000 થી 60,000 જેટલો ખર્ચ આવી રહ્યો છે। ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ વધી રહ્યું છે। ખાસ કરીને ભાવનગર સહિતના વિસ્તારોમાં ચોક્કસ પ્રકાશન અને સ્ટેશનરી ખરીદવા વાલીઓને મજબૂર કરવાનો પ્રચાર ચાલે છે। આ તરફ સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગતથી વાલીઓમાં નારાજગી છે। અત્યારે પુસ્તકોની ગવર્મેન્ટ પુસ્તકોની જો વાત કરીએ તો ગવર્મેન્ટ પુસ્તકો લગભગ બધા આવી ગયા છે। માત્ર ચોથાની હિન્દી અને નવમાની હિન્દી એ બે નથી આવતી, બાકી જે આગળ પાછળ 3 રાઉન્ડમાં માલ આપ્યો છે અને લગભગ માલ બધો પૂરો કરી દીધો, પણ વેપારીને પોતાની પેમેન્ટની થોડી કન્ડિશનને હિસાબે ઘણાએ ન લીધો હોય આગળ પાછળમાં, એને હિસાબે ઘણા વેપારીને તકલીફ છે। બાકી ગવર્મેન્ટે સમયે પૂરતો માલ આપ્યો છે। ભાવનગર શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ ભોગવી રહ્યા છે, કારણ કે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખૂબ ઘોર નિંદ્રામાં સૂતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે સરકાર પણ એવા પરિપત્ર કરે છે કે કોઈ સ્કૂલ એક જગ્યાથી ચોપડા લેવાનું નહીં, છતાંય તે ઘણી ભાવનગર શહેરની સ્કૂલો છે કે સ્પષ્ટ છે કે આ બુક સ્ટોલમાં ચોપડા મળશે, અહીંયા ડ્રેસ મળશે। વાલીઓ બિચારા આમથી તેમ દુકાને ભટક્યા છે। કોઈ પણ જગ્યાએ બુક સ્ટોલ ઉપર તમામ ચોપડા અવેલેબલ નથી। ટેક્સ્ટબુક જેટલી કીધી હોય 7 વિષય આવતા હોય એમાંથી 3 જ મળતી હોય, 4 લેવા બીજી જગ્યાએ જવું પડે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છકડા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। ગત 4 જૂનથી 8 જૂન દરમિયાન 5 દિવસીય છકડા ડ્રાઈવમાં કુલ 351 જેટલા છકડા રિક્ષાને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ માલવ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છકડા રિક્ષા ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। જો કે તે અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજા નહોતી પહોંચી, તેમજ છેલ્લા કેટલાય સમયથી છકડા રિક્ષા ચાલકો રજીસ્ટ્રેશન એક્સપાયર થઈ ગયા બાદ પણ રાજમાર્ગો પર છકડા રિક્ષા ચલાવતા હોવાની ફરિયાદ મળી હતી। ત્યારે આગામી દિવસોમાં પણ અકસ્માતના બનાવમાં ઘટાડો કરવા માટે છકડા રિક્ષા અંગેની ડ્રાઈવ યથાવત રહેશે। જોડવા એટલે એક જેવા દેખાતા બે વ્યક્તિ, પણ જો ટેકનોલોજી પણ તેમને અલગ ન કરી શકે તો શું? પાદરા તાલુકાના મુવાલ ગામમાંથી સામે આવ્યો છે એક એવો અદ્ભુત કિસ્સો, જ્યાં બે જોડવા ભાઈઓની શીલા એવી સમાન છે કે હાઈ સિક્યોરિટી ફેસ આઈડી પણ ભૂલી જાય કોણ મૂળ માલિક છે। એટલે અમારી સ્ટોરીમાં એકચ્યુઅલી અમે ટ્વિન્સ છે, તો જનરલી કોઈ પણ વસ્તુ ધારો કે કોઈ પાસવર્ડ છે, કોઈ ફેસ આઈડી છે, જેથી લોકો ડિફરન્સ આવતો હોય લોકોની અંદર, પણ એ અમારા અંદર સેમ છે। હા, એટલે આપણે ધારો કે કોઈ ફેસ આઈડી છે તો તમે ધારો કે મારું રાખો તો મારો ભાઈ છે એ ઓબ્વિયસલી ઓપન કરી શકે છે, એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કોઈ પણ। મુવાલ ગામના કર્તવ્ય અને કીર્તન પરમાર 18 વર્ષના જોડવા ભાઈઓ માત્ર દેખાવામાં જ નહીં પણ ઊંચાઈથી, વાળની સ્ટાઇલથી લઈ બોલચાલ સુધી બિલકુલ સમાન છે। ત્યારે જ્યારે કોઈ વિચાર કરે કે એમાંથી કોણ કીર્તન છે અને કોણ કર્તવ્ય, જવાબ શોધવો મુશ્કેલ થઈ જાય છે। આઈફોન જે ફેસ આઈડી ટેકનોલોજી માટે ઓળખાય છે એ પણ કન્ફ્યુઝ થઈ જાય। કર્તવ્યનો ફોન કીર્તન ખોલે અને કીર્તનનો ફોન કર્તવ્ય, કારણ કે બંનેની આંખોની કીકી પણ 100% સમાન છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ મોનોઝાયકોટિક તત્વોથી શક્ય બને છે। હા, એટલે જ્યારે અમે એન્જિનિયરિંગનું ફોર્મ જ્યારે સબમિટ કરવા જતા એટલે વેરિફિકેશન માટે, તો પહેલાં મારો વારો હતો તો હું ગયો અંદર, અને પછી એ લોકોએ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી। ત્યારબાદ થોડી મિનિટ પછી મારો ભાઈ ગયો તો એ લોકોએ એવું કીધું કે તારું તો પૂરું થઈ ગયું, તું જઈ શકે છે। પછી થોડા સમય પછી મારા પપ્પાએ આવ્યા અને એવું કીધું કે તમે જે કર્યું આ વ્યક્તિ છે અને જે તમે કરવાના છો આ વ્યક્તિ છે। એટલે કોઈક વાર એવું થાય કે
તું તો હમણાં જ આવી ગયેલો છે, મેં તને જોયેલો છે, તારું કામ થઈ ગયું, એટલે એ રીતના બધા. શરીર તો એક જેવા છે જ પણ મન પણ સમાન. બંને ભાઈઓ એક જેવી લાગણી અનુભવે છે, વિચારો આવે છે. એવું પણ બને છે કે એક રડવા લાગે તો બીજાનું મન પણ ઉદાસ થઈ જાય છે. કોલેજથી લઈ સરકારી કચેરી સુધી બંનેને અલગ કરવું મુશ્કેલ બન્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.